નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દવાનું વર્ગીકરણ જે આગલા વિડીયોમાં આપણે જે માહિતી મેળવી તેના સિવાયની જે દવાઓ છે તેનું માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો આજના વિડીયોમાં આપણે ઉધરસ અને કફનાશક, વિષાણુ પ્રતિરોધક અને બેન્ઝોડાઇઝેપામ છે, બ્રોન્કોડાયલેટર અને મૂત્રવર્ધક જે દવાઓ છે, એક ડાયરેટિવ ડ્રગ છે, તેના વિશે માહિતી મેળવવાની છે। તો આપણે આ વિડીયોમાં હવે સૌથી પહેલા ઉધરસ અને કફનાશક જે દવાઓ છે, એટલે કે જે કફ છે તેના માટે જે વપરાશમાં લેવાતી દવાઓ હોય છે તેના વિશે માહિતી મેળવશું। તો ઉધરસ અને કફનાશક દવાઓ, તો ઉપયોગ જોઈએ તો કફનાશકનો ઉપયોગ શ્વાસવાહિનીઓનો સોજો, ક્ષય, ન્યુમોનિયા, સિસ્ટમ ફાઇબ્રોસિસ અને સીઓપીડીમાં થતા કફ સ્પેસમાં ભરાવામાં થાય છે। સીઓપીડી એટલે કોરોનરી ઓબ્સ્ટ્રક્શન પલ્મોનરી ડિઝીઝ, એટલે કે જે ઉધરસ અને કફનાશક જે દવાઓ છે, બરાબર, જે કફ છે તેના માટે ઉપયોગ થતો હોય, જેમાં તો શ્વાસવાહિનીના જે સોજા છે બરાબર, અથવા ક્ષય જે ટીબીના રોગી છે તેના માટે, ન્યુમોનિયા છે અથવા તો જે ફાઇબ્રોસિસ જોવા મળે છે, અને તે બધામાં જે કફનાશક જે ઉધરસ અને કફનાશક દવાઓ છે તેનો ઉપયોગ થાય છે। શુક્ર ખાંસીમાં પણ વપરાય છે અને જેમાં શ્લેષ હોતું નથી। હવે જેની આડઅસર છે તો ચક્કર આવવા, સુસ્તી લાગવી અને ઉબકા આવવા, એટલે ઉધરસ અને કફનાશક જે દવાઓ છે એની આડઅસરમાં ચક્કર આવવા, ઉલટી અને ઉબકા જેવી આડઅસરો જોવા મળે છે। હવે જે બિનસલામત સ્થિતિ છે તો તેમાં આયોડિન પ્રતિસંવેદનશીલ ગર્ભાવસ્થા, સ્તનપાન અને હાઇપોથાઇરોઇડિઝમ દર્દીઓમાં ન આપવી જોઈએ। એટલે ગર્ભાવસ્થા, સ્તનપાન કરાવતી મહિલાઓ છે, બરાબર, એના સિવાય કે જે હાઇપોથાઇરોઇડના દર્દીઓ છે તેમાં આ કફનાશક અથવા તો ઉધરસની જે દવાઓ છે તે આપવી ન જોઈએ। અને વૃદ્ધો અને દમના દર્દીઓમાં સાવચેતી સાથે આપવી જોઈએ। એટલે જે વૃદ્ધ વ્યક્તિઓ છે અને જે દમના દર્દીઓ છે તેમાં સાવચેતીપૂર્વક આ દવાનો ઉપયોગ કરવો જોઈએ। હવે શરીર પર થતી અસરો, ખાંસી અને ગળફાને ચકાસો, પ્રવાહીનું સેવન અને ભેજના પ્રમાણનો વધારો કે જે શ્લેષનું પાતળું રાખે છે। એટલે ખાંસી અને જે ગળફાઓ છે તેને ચકાસતું રહેવાનું, અને જે ભોજન લે છે, ખોરાક લે છે, તેમાં પ્રવાહીનું પ્રમાણ છે એ વધારે લેવાનું। કફનાશક જે દવાઓ છે અથવા તો જે ઉધરસની દવા છે તેના ઉદાહરણ છે તો ગાઇફેનેસિન અને કોડીન, બરાબર, આ બે દવાના ઉદાહરણ છે। અને એના સિવાય આપણે ડેક્ઝોમિથાસોન જે દવાનો ઉપયોગ કરીએ છીએ તે બધી દવાઓ કફનાશક છે। વિષાણુ પ્રતિરોધક દવાઓ, એટલે જે આપણે એન્ટીબાયોટિક આપણે કહી શકીએ તે બધી મેડિસિન, એમાં સાયક્લોવેરા અથવા તો સિપ્રોફ્લોક્સાસિન છે, મેટ્રોનાઝોલ છે, બરાબર, જે બધી એન્ટીબાયોટિક જ દવાઓ છે જે આપણે વિષાણુ અથવા તો જે ચેપ વિરોધી આપણે દવાઓ આપણે લઈએ છીએ તે બધી ઉપયોગ તો HIV, હર્પીસ અને વેરીસેલા વિષાણુના કારણે થતા રોગોમાં ઉપયોગ થાય છે। એટલે HIV, હર્પીસ અને વેરીસેલા વિષાણુના કારણે જે ચેપ લાગે છે તેમાં ઉપયોગ થાય છે, અને એના સિવાયના પણ ચેપોમાં આનો ઉપયોગ થતો હોય છે। કે વિષાણુ પ્રતિરોધક છે જે બધી દવાઓ એન્ટીબાયોટિક છે તે બધી દવાઓ છે એ વિષાણુ પ્રતિરોધકમાં આપણે લઈ શકીએ। એટલે કે એમાં સિપ્રોફ્લોક્સાસિન છે અથવા તો જે મેટ્રોનાઝોલ ને જે આપણે યુઝ કરીએ છીએ, બરાબર, તેમાં આપણે વિપરીત પ્રતિક્રિયા અને આડઅસરો જે છે વિષાણુ પ્રતિરોધક, ઉબકા, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને ભૂખનો અભાવ, એટલે ઉલટી, ઉબકા, માથાનો દુખાવો અને ઝાડા જેવું ને ભૂખનો થોડોક અભાવ, બરાબર, તેવા બધી આડઅસરો જોવા મળે। અને રુધિર સમસ્યા અને મૂત્રપિંડનું નિષ્ફળ થવું, એટલે લોહીને લગતી સમસ્યા અને જે મૂત્રપિંડ છે તેનું નિષ્ફળ થઈ શકે। પછી હવે બિનસલામત સ્થિતિ, તો ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, જેમાં કે એડ્સ અને હર્પીસ દર્દીઓને ન આપવી જોઈએ। એટલે જેની ઇમ્યુનિટી છે, રોગપ્રતિકારક શક્તિ છે તે ઓછી છે એવા દર્દીઓને આ દવા ન આપવી જોઈએ।
ગર્ભાવસ્થા, સ્તનપાન કરાવતી મહિલાઓ, મૂત્રપિંડ અને યકૃતના રોગ તથા શરીરનું પાણીનું પ્રમાણ ઘટી જતું હોય તેવા લોકોને સાવચેતી સાથે આપવું. એટલે ગર્ભાવસ્થા, સ્તનપાન કરાવતી મહિલાઓ છે, યકૃત છે, મૂત્રપિંડને લગતી સમસ્યા ધરાવતા હોય તેવા લોકોને છે આ દવા છે એ સાવચેતીપૂર્વક આપવી જોઈએ. જે વિષાણુ પ્રતિરોધક દવાઓ છે. અસરોમાં જોઈએ તો મૂત્રપિંડ અને યકૃતની સમસ્યાઓનું અવલોકન કરો. ચેપ અને એલર્જી પ્રતિક્રિયાની માટેની નિશાનીઓ પર ધ્યાન આપો. ખંજવાળ અને ફોડ લેવું. એટલે મૂત્રપિંડ અને યકૃતની સમસ્યા છે કરતું રહેવું, મૂલ્યાંકન કરતું રહેવું, અને એલર્જી માટે છે તેનું આપણે મૂલ્યાંકન કરતું રહેવું. એટલે કે ખંજવાળ કે બરાબર ફોડલા કે સ્કિન ઉપર કે દેખાય તો તેનું આપણે મૂલ્યાંકન કરતું રહેવાનું છે. ઉદાહરણ જોઈએ તો એ સાયક્લોવીર સોડિયમ અને સિડ્રોફ્લોવિર આ એના એક્ઝામ્પલ છે મેડિસિનના વિષાણુ પ્રતિરોધકના. હવે બાર્બિટ્યુરેટ તો એનો ઉપયોગ છે એપિલેપ્સી એટલે જે વાય આવે છે બરાબર, આપણે તાણ વાય જે કહીએ એપિલેપ્સી છે તેના માટે ઉપયોગ થાય છે. શામક દવા છે અનિદ્રા, નિશ્ચિતતા અને પિત્તાશયના પથરીઓના દર્દીઓમાં, એટલે કે અનિદ્રા છે બરાબર, પિત્તાશય પથરીના જે દર્દીઓ છે તે બધામાં આનો ઉપયોગ થાય છે. હવે આડઅસરમાં જોઈએ તો સુસ્તી લાગવી, ઉબકા આવવા, રુધિરની સમસ્યા અને સિસ્ટમ જોન્સન સિન્ડ્રોમ, એટલે કે જે સુસ્તી લાગવી, ઉલટી, ઉબકા થઈ શકે અને રુધિરની સમસ્યા અને જેવા બધી તેની આડઅસર સ્ટીવન જોન્સન જે સિન્ડ્રોમ છે તે પણ આપણે જોવા મળે છે. બિનજરા સલામતી સ્થિતિ છે તો એલર્જી બરાબર, એલર્જી હોય તો આ દવા તેને આપવાની નહીં. ઓછી કાર્યક્ષમતા ધરાવતા યકૃત સાથેના ગર્ભાવસ્થા સાથેના દર્દી હોય, એટલે કે ઓછું કાર્ય ધરાવતું હોય જેનું લીવર બરાબર તેને, અથવા તો જે ગર્ભાવસ્થા મહિલાઓ છે તે, અને વૃદ્ધો અને મૂત્રપિંડ અને યકૃતના રોગ ધરાવતા લોકોને સાવચેતી સાથે આપવી. એટલે કે યકૃત છે બરાબર, ગોલ બ્લેડર છે, અથવા તો જે મૂત્રપિંડ છે, અથવા તો ગર્ભાવસ્થા મહિલા છે તે બધાને આપીએ તો સાવચેતીપૂર્વક તેને આપવી જોઈએ. હવે શરીર પર થતી અસરો તો આંચકીનું નિયંત્રણ અને ઝેરી અસરો. આંચકીનું નિયંત્રણ અને ઝેરી અસરો એટલે અનિદ્રા, આભાસ, નીચું રુધિરદાબ થવું, શ્વસન માર્ગનું સંકોચન, ઠંડી અને ચીકણી ત્વચા, વાદળી અને ભૂખરા ઓઠ, લીટી અને ચિત્ત ભ્રમણ, નબળાઈની નિશાનીઓ ચકાસવાની. એટલે કે જે આંચકીના જે નિયંત્રણ અથવા તો ઝેરી અસરો છે તે બધું રુધિરદાબ છે, શ્વાસ છે, ઠંડી છે બરાબર, સ્કિનના જે કલર ચેન્જ થયા હોય અથવા નબળાઈ છે તે બધું આપણે અવલોકન મૂલ્યાંકન કરતું રહેવાનું, ચકાસતું રહેવાનું. આ દવાના જે ઉદાહરણ છે તેમાં જોઈએ તો ફેનોબાર્બિટોલ અને સેકોબાર્બિટોલ બરાબર, આ એ મેડિસિનના ઉદાહરણ છે. આપણે જોન્સન સિન્ડ્રોમ જોયા છે તો એમાં સ્કિન લગતી કન્ડિશન, એટલે કે જે રેસિસ વગેરે જે જોવા મળે છે. જોન્સન સિન્ડ્રોમ છે તેમાં સ્કિનમાં રેસિસ એટલે નાની મોટી ફોડની જોવા મળે છે. હવે બેન્ઝોડાઇઝેપામ જે મેડિસિન છે બરાબર, બેન્ઝોડાઇઝેપામ છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો તેનો ઉપયોગ છે ચિંતા, માદક દ્રવ્યોનો ઉપયોગને છોડ્યા બાદ અને તીવ્ર અસરો શસ્ત્રક્રિયા પહેલા આરામ માટે. એટલે કે જે બેન્ઝોડાઇઝેપામ છે એ ચિંતા, સ્ટ્રેસ માટે થાય છે. એના સિવાય કે જે બરાબર જે આલ્કોહોલ યુક્ત બરાબર ડ્રગ લેતા હોય કે તેને છોડે ત્યારે તેના છોડ્યા બાદ છે એ તીવ્ર અસરોને રોકવા માટે થતો હોય. એના સિવાય કે કંઈ શસ્ત્રક્રિયા પહેલા આરામ માટે, એટલે કંઈ શસ્ત્રક્રિયા કે સર્જરી કરવાની હોય તેના આરામ માટે થાય છે. હવે આડઅસર જોઈએ શરીરની શારીરિક નિર્ભરતા અને હેરાનગતિ, ચક્કર આવવા, સુસ્તી લાગવી, ઓર્થોસ્ટેટિસ, હાઇપોટેન્શન, દ્રષ્ટિનું ઝાંખું થવું. એટલે શારીરિક નિર્ભરતા જોવા મળે છે, હેરાનગતિ થાય છે બરાબર, થોડી ઘણી નબળાઈ આવી શકે છે અને શરીર છે તેને આંખ છે એમાં થોડુંક ઝાંખું દેખાય છે. હવે બિનસરા પરિસ્થિતિ જોઈએ તો જામરની એક ગંભીર પરિસ્થિતિ, એટલે કે જે ગ્લુકોમાની જો બીમારી હોય તો, અને 6 મહિનાથી નાના બાળકોમાં ન આપવી. એટલે 6 મહિનાથી જે નાના શિશુ છે તેને આપવી નહીં. અને તેના સિવાય વૃદ્ધો તેમજ મૂત્રપિંડ અથવા યકૃતના રોગો ધરાવતા લોકોમાં સાવચેતી સાથે આપવી. એટલે લીવરના જે રોગો ધરાવતા લોકો હોય એમાં સાવચેતી સાથે આપવી જોઈએ. તો શરીર પર થતી આડઅસરો તો ઊભા રાખી અને સુવડાવીને રુધિરદાબ 20 mm વહેંચતી અથવા તેનાથી વધુ નીચે જાય તો નોંધ કરવી
બરાબર ઊભા રાખીને સોડાવીને છે રુધિર દાબ છે એ ચકાસતું રહેવાનું. તો વધારે પ્રમાણમાં છે બરાબર ઓછું અથવા તો વધારે જો જોવા મળે, જો કે ઓછું જ જોવા મળે તો જે પણ એ ડાઉન થયું હોય તે આપણે નોંધતું રહેવું જોઈએ અને ઉપલી અધિકારીને જાણ કરતું રહેવું જોઈએ. ધબકારા માપવા એટલે હૃદયના ધબકારા માપતું રહેવું જોઈએ. યકૃત અને મૂત્રપિંડના કાર્યો એ ચકાસતું રહેવું જોઈએ અને દવા પરની નિર્ભરતાની નિશાનીઓ ચકાસવાની છે. અને તેના સિવાય વ્યક્તિને દૂધ અથવા ખાવાનું આપો કે જે પાચન તંત્રના લક્ષણો અટકાવશે. એટલે વ્યક્તિ છે ને દૂધ અને ખાવાનું આપવાનું, જે પાચન ક્રિયા છે એમાં અમુક જે આડઅસર જોવા મળે તો એ ન જોવે, એના લક્ષણો અટકાવે છે. ઉદાહરણમાં ડાયઝેપામ અને ક્લોનાઝેપામ છે. ડાયઝેપામ અને ક્લોનાઝેપામ છે તે બરાબર ઉદાહરણ છે બને છે બરાબર બ્રોન્કોડાયઝેપામના છે તે ડાયઝેપામ અને ક્લોનાઝેપામ. ભાઈ બ્રોન્કોડાયલેટર છે દવા છે તો દમ અને શ્વાસનળીના સોજોને COPD અને કાઇન સ્ટોક શ્વસન ક્રિયા એટલે કે એ બધામાં ઉપયોગ થાય. અને દમના દર્દીઓ માટે શ્વાસનળીમાં કંઈ સોજો આવ્યું હોય, COPD હોય બરાબર, અને કાઇન સ્ટોક શ્વસનની કઈ ક્રિયા છે તે બધામાં આનો ઉપયોગ થતો હોય. આડઅસરમાં જોઈએ તો શ્વાસની તકલીફ એટલે શ્વાસ છે લેવામાં તકલીફ થઈ શકે, એટલે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે. એના સિવાય જોઈએ તો શ્વસન માર્ગનો સોજો એટલે શ્વાસનો જે માર્ગ છે તેમાં સોજો જોવા મળે છે. ચિંતા, ધ્રુજાડી, ગળામાં બળતરા, ઉબકા અને ઉલટી એટલે કે ચિંતા થઈ શકે છે, ગળામાં બળતરા થાય છે અને સોજો પણ આવી શકે છે અને ઉબકા અને ઉલટી પણ જોવા મળે છે. ઉપયોગ માટે બિનસલાહભરી સ્થિતિમાં તો ચામડીની એક ગંભીર પરિસ્થિતિ, હૃદય રોગ અને ઝડપી હૃદયના ધબકારા ધરાવતા દર્દીઓને ન આપવી. એટલે કે જે ગ્લુકોમાના દર્દી છે ને હૃદયને લગતી સમસ્યા છે અથવા તો જે હાર્ટ રેટ છે તે ઊંચા હોય તો એવા દર્દીઓને આ દવા આપવી ન જોઈએ. ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી મહિલાઓને વધુ સક્રિય થાઇરોઇડ અને વધુ કદનો પ્રોસ્ટેટ ગ્રંથિ ધરાવતા દર્દીઓ સાવચેતી સાથે આપવી. સ્તનપાન કરાવતી મહિલાઓને પ્રોસ્ટેટના કોઈ દર્દી હોય તો તેમાં આપવી તો એમાં થોડીક સાવચેતી જાળવીને જ તે દવાનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે અસર જોઈએ તો દવાની અસર ચકાસો. શ્વાસની તકલીફ અને શ્વાસનળીના અસામાન્ય અવાજો બંધ થવા. દવાની છે અસરો ચકાસવી કે શ્વાસ છે બરાબર તો શ્વાસની તકલીફ છે અથવા શ્વાસનળીમાં જે અસામાન્ય અવાજો છે તે બંધ થયા કે નહીં તે આપણે મૂલ્યાંકન અવલોકન કરતું રહેવું જોઈએ. ઉદાહરણ જોઈએ તો આલ્બ્યુટેરોલ અને એમિનોફાઇલિન છે આ દવાના બ્રોન્કોડાયલેટર્સ દવા છે બધા તેના ઉદાહરણ છે. જે મૂત્રવર્ધક દવા છે એટલે કે જે આપણે ડાયુરેટિક ડ્રગ કહીએ છીએ. તો હાઇપરટેન્શન એટલે ઊંચું રુધિર દાબ અને સોજાના દર્દીઓને એટલે કે હાઇપરટેન્શન છે, હાઇપરટેન્શન એટલે ઊંચું રુધિરનું દાબ હોય, બ્લડ પ્રેશર ઊંચું હોય. એના સિવાય સોજાના દર્દીઓ છે ત્યારે આપવાની થતી હોય છે. આડઅસર તો રુધિરમાં પોટેશિયમની માત્રા ઓછી હોવી એટલે હાઇપોકેલેમિયા એટલે જો રુધિરમાં પોટેશિયમની માત્રા ઓછી હોય તો ત્યારે, અને રુધિરના શર્કરાનું પ્રમાણ વધુ હોવું એટલે હાઇપરગ્લાયસેમિયા એટલે જે ડાયાબિટીસના દર્દીઓ છે તે રુધિરને લગતી સમસ્યાઓ જેમ કે પાંડુરોગ અને શરીરમાં પાણીનો ઘટાડો થવો એટલે કે જે રુધિરને લગતી કઈ સમસ્યા હોય, શરીરમાં પાણીનો ઘટાડો થાય, પાંડુરોગ, એનિમિયા જેવા રોગ હોય, એના ડાયાબિટીસ હોય અથવા તો જે હાઇપોકેલેમિયા જે હોય તો તે બધા છે તે બધી એવી આડઅસર થઈ શકે છે. એટલે કે આ દવા લેવાથી હાઇપોકેલેમિયા જેવા બરાબર શરીરમાં છે ડાયાબિટીસનું પ્રમાણ વધી શકે છે અને જે એનિમિયા છે તેની આડઅસર જોવા મળે અથવા તો જે શરીરમાં પાણીનું પ્રમાણ છે એનો ઘટાડો થઈ શકે છે. જે મૂત્રવર્ધક દવા ડાયુરેટિક દવા છે, ડાયુરેટિક દવામાં છે બરાબર પ્રોસેસ એ હોય કે જે શરીરમાં છે એ પ્રવાહી છે એને લોસ કરવાની કામગીરી કરે છે. એટલે પોટેશિયમ છે બરાબર તો એનું પ્રમાણ ઘટાડી નાખે છે બરાબર, શરીર છે એમાં પાણી પાસ આઉટ કરી નાખે તો હાઇપરગ્લાયસેમિયા થઈ શકે. એના સિવાય કે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડો જોવા મળે છે અથવા તો એ બધી આડઅસરો જોવા મળી શકે. હવે બિનસલાહભરી સ્થિતિ જોઈએ તો અસંતુલિત વિદ્યુત ભારિત ઘટકો ધરાવતા દર્દીઓ, મૂત્રનું ઓછા પ્રમાણમાં આવવું અને શરીરમાં પાણીનો ઘટાડો થયો હોય તેવા દર્દીને ન આપવી જોઈએ. એટલે કે હૃદયના ધબકારા ઓછા આવતા હોય, બ્લડ પ્રેશર છે બરાબર એ લો હોય અથવા તો ઓછું હોય, એના સિવાય કે જે આપણે મૂત્રપિંડ છે બરાબર મૂત્ર છે એ ઓછું આવતું હોય અને શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય તો આ દવા છે એ ન આપીએ તો વધારે સારું રહે. વૃદ્ધો તેમજ યકૃત અથવા મૂત્રપિંડના રોગો ધરાવતા લોકોને સાવચેતી સાથે આપવી. એટલે કે જે વૃદ્ધ વ્યક્તિ છે, યકૃત છે બરાબર, લીવર છે, મૂત્રપિંડ છે તેવા
તેના રોગ ધરાવતા દર્દીઓને સાવચેતીપૂર્વક આ દવા આપી શકાય। હવે અસર તો જો જરૂર હોય તો પોટેશિયમની ગોળી અથવા પ્રવાહી આપવું, જો જરૂરિયાત હોય તો પોટેશિયમની ગોળી અને પ્રવાહી આપી દેવું। કેળા પણ વ્યક્તિને પોટેશિયમ આપે છે। ઊભા રાખીને અને સુવડાવી રુધિરદાનમાં આપવું। દવાને સવારમાં જ આપવી, જેથી કે વ્યક્તિને અડધી રાત્રે ઉઠીને પેશાબ કરવા ના જવું જોઈએ। આ દવા છે એ સવારે એટલે દિવસ ટાઈમ પ્રમાણે સમયે જ આપવી, રાતે આપવી નહીં, કેમ કે આ ડાયુરેટિક ડ્રગ છે એટલે પેશાબ છે એ વધારે પડતો પાસ આઉટ કરવાની જરૂરિયાત ઊભી રહે છે। દિવસના આપીએ તો સારું રહે, સાંજે એને વાળીએ ઘરે ઉઠીને પેશાબ ન જવું પડે। આવા દવાના ઉદાહરણ જોઈએ ફ્રુલોસેમાઇન અને હાઇડ્રોક્લોરથિયાઝાઇન, બરાબર। આ મેડિસિનના ઉદાહરણ છે ડાયુરેટિક। આપણે અત્યારે ડાયુરેટિકમાં જાણીતું નામ આપણે જોઈએ તો આપણે લેસિક્સ ને તે મેડિસિન આપણે ડ્રગ છે તેનો વપરાશ કરતા હોઈએ છીએ। તો મિત્રો આજે અહીં સુધી રાખશું। આગળની જે દવાઓ છે તેના વિશે આપણે આગલા વિડીયોમાં માહિતી મેળવશું। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।